પછી આપણે રખડતા રખડતા પૂગી આવ્યા બુર્જ ખલીફામાં. દુબઈમાં આવ્યા હોય એટલે આપણે આ બુર્જ ખલીફા હતા જોયા વગર રે ન હગીએ. પછી આવી ગયો આર્યન કેલ્વિન નો ફોન એટલે આપણે મળવા આવતો. आदमी में इतना टैलेंट कैसे होता है? એ બિચારો ફૂલ લઈને મારી વાટ જોઈને ઊભો તો એટલે પછી આપણે ત્યાં પૂગી ગયા. પછી હું મારો ઠેલો લઈને મને કે હાલો હું તમને રૂમ રખવી દઉં. કે ના ના ભાઈ હાલી હે. તો કે ના ના હાલો હાલો. પછી એમ કરીને રૂમ રખવી. શાબાશ બેટા, બહુત બઢિયા. પછી રૂમે ફ્રેશ થઈને આપણે નીકળી ગયા એક વિવામાં. આપણે પૂગી ગયા પછી અંદર ને આ બધા જોઈ હો ને રીતુ વાતું કરતા હતા ને આપણે તો આની ભાષામાં કઈ સમજાય નહીં. અને આ ભાઈ કંઈક જોઈ વાકા વાકા ઓલા ભાઈનું કંઈક જોતો હતો. અરે ભાઈ એમ ન જોવે કોઈક ફાડી નાખે. અને આ બધા એની રીતે ગાવતા હતા ને આપણે ઘુમરા. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. પછી આપણે જવાનું હતું એક મીટિંગમાં એટલે હથિયારો લઈને ભેગા માણસોને મોકલી દીધા. પછી અહીંયા આવીને એક ડીલ કરવાની હતી તે જોઈ આમાં હામાં ડીલ કરતા હતા. ભાષા સમજાય એમ નથી એટલે એક માણસ ભેગો રાખી દીધો. क्या ये क्या बक रहे हो मादरचोद? પછી જા હુનાને ડીલ કરવાની હતી તે માણસોને કહીને બિસ્કિટ ભરાવી લીધા બધા ઠેલામાં ને નીકળી ગયા આપણે. पहचाना मुझे? એવડો મોટો રૂપિયો હાથમાં આવ્યો હતો ને તે જે ઓલી દુબઈની એક છે ને એને જ ગાડી હાંકવામાં રાખી લીધી. પછી થોડીક ખરીદી કરવાનું હતી ને તે ખરીદી કરે ને એને કીધું કે હાલો આપણે મિલી જાવ મારી હોટલના રૂમે. પાછી કારો એની વાહે લાગી હતી. મને કે એક વિડીયો ઉતારી દે એક વિડીયો. પછી મેં એને એક વિડીયો ઉતારી દીધો. તો પછી હાંજનું ટાણું થઈ ગયું એટલે આપણે પૂગી ગયા આપણા રૂમે. શાબાશ બેટા, બહુત બઢિયા. તો ખબર પડે કે માયાભાઈનો ડાયરો દુબઈમાં છે. આપણે પછી પાછા રહેવાનું નહીં, ફ્રેશ થઈને નીકળી ગયા ડાયરામાં સીધા.